ટ્રેનમાં મોટી દુર્ઘટના ટળી છે। પેસેન્જરથી ભરેલા S4 કોચ પાસેથી અચાનક જ ધુમાડો નીકળતા અફરાતફરી સર્જાઈ। ભુજ બાંદ્રા ટ્રેનમાં S4 કોચ પાસે ધુમાડો જોવા મળતા અધિકારીઓ દોડ્યા હતા। રેલવે કર્મચારીઓની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે। ધુમાડો નીકળતા જ 15 મિનિટ સુધી સ્ટેશન પર ગાડી રોકવામાં આવી હતી। ટેકનિકલ ખામીને કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવી રહ્યું છે। તો વડોદરાથી મળી રહ્યા છે સમાચાર। વડોદરા કરજણથી મળતા સમાચાર પ્રમાણે ટ્રેનમાંથી અચાનક જ ધુમાડા નીકળ્યા હતા। મિયાગામ કરજણ જંકશન પાસે ટ્રેનને રોકવામાં આવી હતી। S4 કોચ પાસેથી અચાનક જ ધુમાડો નીકળ્યો હતો। જો કે અધિકારીઓની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે। 15 મિનિટ સુધી મિયાગામ કરજણ જંકશન પાસે આ ટ્રેનને રોકી રાખવામાં આવી અને શું કારણ હતું તે જાણવામાં આવ્યું। પ્રાથમિક તારણ જે સામે આવી રહ્યું છે તે પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે ટેકનિકલ ખામીને કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવી રહ્યું છે। S4 કોચ પાસેથી અચાનક જ ધુમાડો નીકળ્યો હતો। 15 મિનિટ સુધી ગાડી રોકવાની ફરજ પણ પડી હતી। ટેકનિકલ ખામી હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું। સંવાદદાતા માનુ ચાવડા છે ફોન લાઈન પર। માનુ, શું આખો આ બનાવ સામે આવ્યો છે? તોરલ, કરજણ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે। પેસેન્જરથી ભરેલા S4 કોચ પાસે અચાનક ધુમાડો નીકળતા અફરાતફરી મચી હતી। ભુજ બાંદ્રા ટ્રેન છે તેના કોચમાંથી ધુમાડો નીકળતા જ અધિકારીઓ દોડી આવ્યા હતા। રેલવેના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી અને આગને બુઝાવી છે અને મોટી દુર્ઘટના ટળી છે। કોચમાંથી અચાનક ધુમાડા નીકળતા 15 મિનિટ સુધી સ્ટેશન પર ગાડીને રોકવામાં આવી હતી। ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ થઈ હોય તેવું પ્રાથમિક તારણ અત્યારે બહાર આવી રહ્યું છે। જી તોરલ, ધન્યવાદ માનુ।